રાણી તળાવના માથાભારે અને કરોડો રૂપિયાની ચીટિંગના ગુનામાં જેલમાં જઈ આવેલા ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરમાં લાખો રૂપિયા પડાવી લઈ મારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રાણી તળાવના યુવાને ન્યાયની માંગ કરી છે। સુરતના રાણી તળાવ ખાતે રહેતા ઇરફાન ઇકબાલ સોનીએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આરોપી રાણી તળાવ ખાતે આવેલ કાઝી પેલેસમાં રહેતા ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલાએ તેઓ સાથે 3,78,000ની ઠગાઈ આચરી છે। તેઓએ જણાવ્યું કે આરોપી પોતે મોટો બિલ્ડર હોવાની વાતો કરી અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી ચૂક્યો છે અને તેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ તથા અટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કર્યા બાદ તેના જામીન માટે રૂપિયાની જરૂર પડતા તેની પત્નીએ તેઓ પાસે આવી મદદની ગુહાર લગાવી હતી, જેથી ઇરફાન સોનીએ પોતાના અને પત્નીના હજ માટે રવાના 3,78,000 રૂપિયા તેઓને આપ્યા હતા। આરોપી ઉમર પીલાની પત્ની સુમૈયાએ ઉમર પીલાને જેલમાંથી છોડાવવા માટે રૂપિયાની માંગ કરી અઠવાડિયામાં આપી દેવાની વાત કરી હતી, જોકે ત્યારબાદ રૂપિયાના આપી ચેક બેંકમાં નખાવી બાઉન્સ કરાવ્યા હતા અને ત્યારબાદ ઉમર પીલાએ ઇરફાન સોનીને રાણી તળાવ ખાતે મળવા બોલાવી ધીક મુક્કીનો માર મારી રૂપિયા નહીં મળે તેમ કહી જેલમાં મારા મોટા ગુંડાઓ સાથે સંબંધ થયા છે, તારી હત્યા કરાવી દઈશ અને તારું અપહરણ કરાવી તેવી ધમકી આપી હતી। હાલ તો ઇરફાન ઇકબાલ સોની આરોપી ઉમર ઝુબેર પીલા અને તેની પત્ની સુમૈયા ઉમર પીલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। મારું નામ ઇરફાન ઇકબાલ સોની છે। હું મારા ધર્મપતિ સાથે સોદાગવાડ ત્રિપાઠી રેસીડન્સમાં રહું છું। તમારી સાથે શું બનાવ બન્યો છે? ઉમર પીલા મારા ઘરે આવીને મારા પાસે પૈસા લઈ ગયો। એ મને કીધું મારા હમણાં જામીન થઈ છે, મને આગળ પૈસા આપવાના છે, મને પૈસાની જરૂરત છે, મારા બીજા પૈસા 8 દિવસમાં આવશે, તે તમને હું આપી દઈશ। તો મને ચેક આપી ગયો હતો। એ ચેકને 8 દિવસમાં મને બેંકમાં નાખવાનું કીધું કે તમને 8 દિવસમાં અમારા હજના પૈસા જમા કર્યા હતા। મેં મેરા વાઈફે और જૂના પૈસા ધીરે ધીરે કરીને જમા કર્યા હતા। અમારી જમા પૂંજી હતી, હજ માટે મૂકી હતી। એ અમને દિલાસો આપીને કે અમને આપી દેવા। એની વાઈફ સાથે આવ્યો અને વાઈફે કીધું કે અમે તમને આપી દઈશ। મને ચેક આપ્યો। પછી હું 8 દિવસ પછી બેંકમાં નાખવા ગયો, તો બેંકમાં નાખી તો પછી આવ્યો તો બેંકમાં ચેક બાઉન્સ થયો। પછી મેં ઉમર પીલાને ફોન કર્યો તો કીધું એમનો ફોન લાગ્યો નહીં। પછી મેં એમને શોધ્યું પણ એ મહિલાની। પછી એ મને રાણી તળાવમાં મળ્યા તો મેં એને વાત કરી કે ભાઈ ઉમરભાઈ તમારું ચેક તો બાઉન્સ થયો। તો મને કીધું કે 2-5 દિવસ પાછા નાખી દેજો, તમારી બેલેન્સ આવી છે, મારું પેમેન્ટ થોડું લેટ થઈ ગયું। તો મેં કીધું ઉમરભાઈ તમે મને બેવકૂફ બનાવ્યા, તમને જૂઠું બોલો છે, પૈસા આના તો ક્યારના આવી જતા હતા। તો મેં કીધું કે તારાથી જે બને તે કરી નાખ, તારાથી જે બને તે કરી નાખ, મને મારવાની ને ધમકી આવી। હા, પોલીસ મને કીધું પોલીસ ફરિયાદ કરું અને મારવાની ધમકી આપી। પોલીસ કમિશનર પાસે શું માંગણી છે તમારી? એમ પોલીસ કમિશનર અક્ષમી સાહેબ મને એ માંગણી છે કે મને મારા હજના પૈસા જે ગયા છે ને એ મને મળી જાય ને મને ન્યાય મળે ને એના ઉમર પીલા ખિલાફ ગુનો દાખલ કરે। એના ઉપર અન્ય પણ ગુના, એના અન્ય ગુના 18 ગુના છે। 138ની દાખલ છે 138ની ને 4 ગુનો, એક ક્રાઇમ બ્રાન્ચ, અઠવા ગેટ, પોલીસ લાલ ગેટ ને એક હમણાં નવી 97 લાખની મેટર ચાલુ છે અને એફઆઈઆર થઈ છે નવી 8 દિવસ પહેલાંની।